મોર્નિંગ બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી. બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી. ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી. બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી. ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી. આ પંક્તિ મેં લખી એક વિડીયો જોયા પછી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક વિડીયો શૂટ કર્યો છે, જેમાં આખા અમદાવાદમાં બધા જ એરિયાઝના વિડીયો ફૂટેજીસ છે કે લોકો કેટલી બેદરકારી રાખે છે. માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા. એક પણ એરિયા બાકી નથી. બધા જ એરિયાના ફૂટેજીસ છે. આ વિડીયો એએમસીએ શૂટ કરેલો આપણો અરીસો છે. ગઈકાલે મેં મારા વધુ એક સંબંધીને કોવિડમાં ગુમાવ્યા. ફરી હોસ્પિટલ ગયો, ફરી સ્મશાને ગયો. 25 દિવસ હોસ્પિટલમાં રહેલ વ્યક્તિ ઘરે પાછા જ ના આવે ને. એમને હોસ્પિટલથી સીધા જ પ્રોટોકોલ પ્રમાણે સ્મશાને લઈ જવાના. એમનો ચહેરો પણ મન ભરીને જોવા ન મળે. સાજા થવાની અણી પર એક્ઝિટનો આઘાત, આ બધું થકવી નાખે છે. નિયમ પાલન, સંયમ જાળવવાના થાક કરતા કોઈને કાયમ માટે ગુમાવવાનો થાક બહુ મોટો છે. આ વાત જેને સમજાય ને એ જ નિયમોનું પાલન કરી શકે કે નિયમ પાલનના થાક કરતા કોઈને કાયમ માટે ગુમાવવાનો થાક બહુ મોટો છે. જેણે કોઈ અંગત વ્યક્તિને કોરોનામાં હેરાન થતા જોયા છે ને, એ લોકો જ સતર્ક રહે છે. બાકી બધા બેદરકાર. જેની નીચે એકવાર રેલો નથી આવ્યો ને એને સમજાતું જ નથી કે આ પરિસ્થિતિની ગંભીરતા શું છે. હું જે ગાર્ડનમાં સવારે વોક કરવા માટે જઉં છું, ત્યાં 99% મોર્નિંગ વોકર્સ માસ્ક નાક નીચે રાખીને ફરે છે. બસ મેં ખાલી વિડીયો નથી લીધો. Those who care for their own health and come for a walk care the least for their life and health of others. સમજુ છું કે રોજગારી જરૂરી છે, રોજ કામ કરવું, કમાવું જરૂરી છે જ, પણ આમ માસ્ક નાક નીચે રાખીને આપણું નાક શું કામ કપાવીએ? કામ કરીએ પણ સતર્ક ના રહી શકીએ? બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી. ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.